જોયું હતું. મહાત્મા ગાંધીએ જે ભારતનું સપનું જોયું હતું તેમાં માત્ર રાષ્ટ્રીય સ્વતંત્રતા નહીં પરંતુ સ્વચ્છ અને વિકસિત દેશની કલ્પના પણ કરી હતી. મહાત્મા ગાંધીએ ગુલામીની સાંકળો તોડીને ભારતને આઝાદી અપાવી હતી. હવે આપણું કર્તવ્ય છે કે ગંદકી દૂર કરીને ભારત માતાની સેવા કરીએ. હું શપથ લઉં છું કે હું જાતે સ્વચ્છતા પ્રત્યે સભાન રહીશ અને તેના માટે સમય ફાળવીશ. હું દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાના આ સંકલ્પને પરિપૂર્ણ કરીશ. હું ન તો ગંદકી કરીશ અને ન તો અન્ય કોઈને કરવા દઈશ. સૌપ્રથમ હું મારી જાતથી, મારા પરિવારથી, મારા વિસ્તારથી, મારા ગામથી અને મારા કાર્યસ્થળેથી શરૂઆત કરીશ. હું માનું છું કે દુનિયાના જે પણ દેશ સ્વચ્છ દેખાય છે એનું કારણ એ છે કે ત્યાંના નાગરિકો ગંદકી કરતા નથી અને કરવા દેતા નથી. આ વિચાર સાથે હું ગામે ગામ શેરીએ સ્વચ્છ ભારત મિશનનો પ્રવાસ કરીશ. આજે હું શપથ લઈ રહ્યો છું. એ શપથ બીજા 100 લોકોને પણ લેવડાવીશ. હું પ્રયાસ કરીશ કે તેઓ પણ મારી જેમ સ્વચ્છતા માટે 100 કલાક આપે. મને ખબર છે કે સ્વચ્છતાની તરફ ભરેલ મારું એક પગલું સમગ્ર ભારતને